આજની કહાનીમાં, આજની ક્રાઇમ સ્ટોરીમાં આપણે પતિ અને પત્નીના સંબંધોને લઈને વાત કરશું. એક એવા કરુણ અંજામને લઈને વાત કરશું જેને સાંભળી તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. પતિ અને પત્ની આપણે એવું કહીએ છીએ કે સૌથી પવિત્ર સંબંધ હોય છે. હજારો ખટરાગ અને મનમેક બાદ પણ જો કોઈ સંબંધ એકાબીજાની બાજુમાં ઊભો રહેતો હોય તો પતિ પત્નીનો સંબંધ છે. બેઉની સમજતાથી અને તેમજ બેઉના પ્રેમથી એમના જીવનનું ગાડું ચાલતું હોય છે. પરંતુ આજે આ જ સંબંધને શમશાર કરતી એક ઘટના સામે આવી છે. ક્યાંની ઘટના છે, શું ઘટના છે, એની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. તમે આ શિવાલિક ફ્લેટ્સ જોઈ રહ્યા છો. આજુબાજુમાં પોલીસનો કાફલો પણ જોઈ રહ્યા છો. સૌપ્રથમ તમારા મનમાં એક સવાલ આવશે કે કોઈ ઘરમાં ચોરી થઈ હશે અથવા નાની મોટી બબાલ થઈ હશે જેના કારણે પોલીસ વચ્ચે પડી હશે. પરંતુ જો આ સવાલ તમારા મનમાં આવતો હોય તો આ સવાલોનો જવાબ છે ના. તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પોલીસનો કાફલો જોઈ રહ્યા છો, આ એટલે અહીંયા ઊભો છે કારણ કે આ ફ્લેટ્સમાંથી લાશ મળી આવી છે. એક યુવતીની લાશ મળી આવી છે અને એટલે જ આ કાફલો છે તે ત્યાં દોડી પહોંચ્યો છે. આ લાશ કોની છે, આ મોતનું કારણ શું છે, એની તપાસ પોલીસ કરી રહ્યું છે. ત્યાં એક બાજુ એક એવું વિક્ટિમ સામે આવે છે જેનાથી શંકાની સોય પતિ પર અટકી જાય છે. સવાલો તો એ પણ છે કે કોણે કરી કોની હત્યા? શું પતિએ જ પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધું? હત્યાની પાછળનું કારણ શું? આ કરુણ કહાનીની બધી જ જાણકારી તમને આપીશું, એક માહિતી સંભળાવીશ. પરંતુ એ પહેલા તમને કહી દઉં કે આ કહાની તમે આવી કહાની ન સાંભળી હશે, ન વિચારી પણ હશે અને આને સાંભળતા તમારા રૂવાટા ચોક્કસથી ઉભા રહી જશે. પરંતુ તે પહેલા તમે આ જે કહાની છે એના કિરદારને સમજી લો. પોલીસે જે પુરુષને પકડ્યો છે, તમે જે દ્રશ્યો આગળ જોઈ રહ્યા છો એમાં જે પોલીસ છે જેને હાથમાં પુરુષ પકડેલો છે એ પુરુષનું નામ અલ્તાફ છે. આજે આ યુવક છે એ અફસોસના આંસુ સારી રહ્યો છે કારણ કે શિવાલિક ફ્લેટ્સમાંથી જે લાશ મળી આવી છે એને અંજામ આપનાર આરોપી છે આ. હવે તમે આખી કહાની સાંભળી લો. આ કહાની છે ગુજરાતના રંગીલા રાજકોટની અને આ હત્યા જેની કરવામાં આવી છે તેનું નામ શિલ્પા છે. તેને લગ્ન કર્યા છે અને તેમના લગ્ન અલ્તાફ સાથે થયા હતા. બંને રાજકોટમાં રહેતા હતા. અલ્તાફ છે એને કરિયાણાની દુકાન હતી. સવારથી જ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે દુકાન જતો રહેતો. 2 બાળકો છે, એક 22 વર્ષની દીકરી છે અને સાથે જ 14 વર્ષનો દીકરો પણ છે. માતા પિતાથી અલગ રહે છે અને રાજકોટમાં પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ અલ્તાફ છે એ સવારનો જતો રહે અને સાંજે આવે. ખબર નહીં એવી તો કઈ વાત અલ્તાફના મગજમાં આવી ગઈ કે એના મગજમાં એક શંકાની સોય ખૂંચી ગઈ. એના મગજમાં એમના પત્ની છે એમની ઉપર શંકા થઈ અને શંકા એવી કે એની પત્નીને બીજા કોઈ સાથે ગેરસંબંધ છે. આ જ શંકા છે એણે પોતાના સંબંધોમાં પ્રેમની જગ્યાએ કડવાશ ભેળવી દીધી અને સાથે જ આ સંબંધ આટલો પ્રેમી હોય અને એ જ સંબંધ આટલો લોહિયાળ બની ગયો. વહેલી સવાર પડે છે અને એક દિવસે અલ્તાફના મગજમાં ફરી એકવાર આના વિચારો આવે છે અને તેમજ શિલ્પા છે એના માથા પર હથોડી છે એના ઘા મારવા લાગે છે. હથોડી લઈ ફરી વળે છે અને એમ જ આ શિલ્પા છે એનું મોત થાય છે. મોત કરી પોતે ફરાર થઈ જાય છે અને સાથે જ ફરાર થતા આ સમગ્ર મામલે સૌ પ્રથમ એક વિક્ટિમ સામે આવે છે. ભાણેજનું નિવેદન લેવામાં આવે છે અને ભાણેજના નિવેદનથી તપાસ ચાલુ થાય છે. તપાસ ચાલુ થાય છે. પોલીસ છે એ આ બાતમીના આધારે એક પ્રૂફ ભેગા કરે છે અને અંતે આ પતિ છે એને પકડી પાડે છે, ધરપકડ કરે છે. સમગ્ર મામલે નિવેદન આવ્યું છે અધિકારીનું. શું કહી રહ્યા છે તે સાંભળીએ.
તારીખ 29/5/2026ના રોજ રાજકોટ સિટી યુનિવર્સિટી પોસ્ટે વિસ્તારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મહિલાની હત્યાનો ગંભીર બનાવ બનેલ હતો અને આ હત્યામાં મૃતકના પતિ અલ્તાફભાઈ લાલાણી દ્વારા જ હથોડીના ઘા મારીને તેની હત્યા કરવાનું અને હકીકત સામે આવેલ હતી અને બનાવ સ્થળેથી જ આ આરોપી ફરાર થઈ ગયેલો હતો. માનનીય સીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સર, એડિશનલ સીપી શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ માંગરવા સરે આ આરોપીઓને તરત પકડવાની સૂચના કરેલી હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને જૂનાગઢના વંથલી ટોલનાકા પાસેથી પકડવામાં સફળતા મળેલ છે અને હાલ આ આરોપીને યુનિવર્સિટી પોસ્ટે સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ છે. આ આરોપી દ્વારા પ્રાથમિક તપાસમાં એવું જણાવવામાં આવેલ છે કે તેને એવી શંકા હતી કે તેની પત્નીનો કોઈ સાથે એવો સંબંધ છે અને તેમ બંનેના વારંવાર આ બાબતે ઘરકંકાસ અને ઝઘડા થતા હતા અને આ ઝઘડાના લીધે જ તેને આ કૃત્ય કરેલું હોવાનું એને કહેવામાં આવે છે. પ્રાથમિક ને આ આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ. આરોપી અગાઉ રાજકોટ સિટીના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અને એવા ટોટલ 2 ગુના દાખલ છે એના વિરુદ્ધ મારામારી. આપે સાંભળ્યા ભરત બસિયા, જે એસીપી છે ક્રાઇમ બ્રાન્ચના, એને સમગ્ર બાબતે વાત કરી છે અને આ ઘટના છે એને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો છે એની એક માહિતી આપણને જણાવી છે. રાજકોટથી રોનક મજેઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક. આ કહાની સાંભળતા તમને પણ અનેક સવાલો ચોક્કસથી ઊભા થતા હશે અને તમારા મનમાં અનેક અભિપ્રાય પણ હશે. એટલે જ કહું છું, તમારા જે પણ વિચારો હોય, તમારે જે પણ અભિપ્રાય રજૂ કરવા હોય તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી રજૂ કરજો. બાકી આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.